નમો અરિહંતાણમ. ઓમકાર એ પણ પંચ પરમેષ્ઠી વાચક છે. ઓમકારની ત્રિમાત્રા દેહ, પ્રાણ અને મન વાચક છે. અર્ધમાત્રા તે ઉન્મની અથવા તુર્ય અને અમાત્ર તે અવ્યક્ત યા તુર્યાતીત અવસ્થા છે. વાણી, મન, પ્રાણ એટલે સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય. તુર્ય અરિહંત અને તુર્યાતીત સિદ્ધપદ એમ પણ કહી શકાય. ઓમકારમાં અ, ઉ, મ અર્ધમાત્રા અને અમાત્રા એમ કુલ 5 માત્રા છે. હસ્વ, દીર્ઘ, પ્લુત, સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ એમ 5 વિભાગ પણ પડી શકે, જે અનુક્રમે સાધુ, પાઠક, સુરી, અરિહંત અને સિદ્ધ વાચક ગણીને ઓમકારનું ધ્યાન થઈ શકે. સાધુની સાથે દર્શનપદ, ઉપાધ્યાયજીની સાથે જ્ઞાનપદ, આચાર્ય સાથે ચારિત્રપદ તથા અરિહંત અને સિદ્ધની સાથે તપપદ જોડાયેલું છે. તપપદ શુક્લ ધ્યાન પર્યંત અને તેના પહેલા 2 પાયા કૈવલ્યને તથા છેલ્લા 2 પાયા નિર્વાણને આપનારા છે. એ રીતે ઓમકાર એ પંચ પરમેષ્ઠીનો વાચક થયો. પરમેષ્ઠી મંત્રરાજ ધ્યાનમાલામાં અરિહંત એટલે અભયનું અધિષ્ઠાન, અભયના ધામ કહ્યા છે. સિદ્ધને અકરણના ધામ કહ્યા છે. આચાર્યને અહમિન્દ્ર તુલ્ય ગુણના ધામ કહ્યા છે. ઉપાધ્યાયજીને સાધન તુલ્ય ગુણના ધામ કહ્યા છે. અને સાધુને આચાર કલ્પમાં સાવધાની માટેના ગુણના ધામ કહ્યા છે. એ રીતે અભય, અકરણ, અહમિન્દ્ર તુલ્ય અને કલ્પ અવસ્થા કહેલ છે. તેમાં ધર્મ ધ્યાનની વિશિષ્ટ પ્રક્રિયા સમાયેલી છે. અરિહંતનું આલંબન લઈ અભય થવું, સિદ્ધનું આલંબન લઈ નિષ્ક્રિય અર્થાત સ્થિર થવું, આચાર્યના આલંબને પોતે સર્વોપરી, સર્વતંત્ર, સ્વતંત્ર થવું, ઉપાધ્યાયનું આલંબન લઈ પોતાને પરમાત્મા તુલ્ય ભાવન કરવું અને અંતમાં સાધુઓનું આલંબન લઈ પરમાત્મા કલ્પનું અભેદનું ભાવન કરવું. પછી જ જે ઇષ્ટ હોય એનું ધ્યાન ધરવાનું શરૂ કરવું. પરમેષ્ઠી, અધિષ્ઠાન, અવસ્થા અને ફળ એમ 4 વસ્તુ જોઈએ તો અરિહંત પરમેષ્ઠીનું અધિષ્ઠાન અભય છે, અવસ્થા ચિન્મય છે અને ફળ ખેચરત્વ છે. સિદ્ધ પરમેષ્ઠીનું અધિષ્ઠાન અકરણ છે, અવસ્થા આનંદમય છે અને ફળ વશીકરણ છે. આચાર્ય પરમેષ્ઠીનું અધિષ્ઠાન અહમિન્દ્ર છે, અવસ્થા ઈચ્છા અને ફળ સ્તંભન છે. ઉપાધ્યાયજી મહારાજો એ પરમેષ્ઠીનું અધિષ્ઠાન છે તુલ્ય અર્થાત કલ્પ, અવસ્થા છે જ્ઞાન અને ફળ છે ઐહિક લાભ. અને સાધુ પરમેષ્ઠીનું અધિષ્ઠાન છે સાવધાની, અવસ્થા છે ક્રિયા અને ફળ છે પાપનું ઉચ્ચાટન વગેરે. નવકાર મહામંત્ર એટલે સામાની ભૂલનું મિચ્છામી દુક્કડમ હર્ષથી આપવું તે. સુકૃતને હર્ષથી વધાવી લેવું એ નવકાર છે. સંસારને અસહાય માનવો અને મોક્ષ માર્ગે રહેલાને સહાયક માનવા તે નવકાર છે. નવકારથી રતિ અરતિ રૂપી પાપ ટળે છે, તેથી સમાધિનું સુખ મળે છે. રાગ દ્વેષ મર્યાદા તોડનારા છે, તે ન થાય એ માટે જ સાગરવર ગંભીરા એમ કહેવાયું છે અને એમ બનવું. નમસ્કારમય ક્રિયાથી
પુણ્યાનુબંધી પુણ્ય બંધાય, તે વિના પાપાનુબંધી પુણ્ય બંધાય. આધ્યાત્મિક માર્ગમાં મુખ્ય પ્રયોજન આત્મજ્ઞાન અને આત્મધ્યાનનું છે. વસ્તુ વિશેષ રૂપે 5 પરમેષ્ઠીને જાણ્યા અને ધ્યાયા, અને એ પછી જો આત્માને તે સ્વરૂપે જાણવામાં ન આવે અને ધ્યાવવામાં ન આવે તો તે દ્રવ્ય ક્રિયા થઈ, પણ ભાવ ક્રિયા થતી નથી. દ્રવ્ય એ ભાવ માટે છે, અર્થાત પંચ પરમેષ્ઠી રૂપી દ્રવ્યો એ આત્મદ્રવ્યને ભાવવા માટે છે. આત્મદ્રવ્યનું પરમેષ્ઠી રૂપે ભાવન એ જ અહીં આગમથી ભાવ નિક્ષેપ છે. ચુલિકામાં તે ભાવ નિક્ષેપને અલગ પાડીને તેનું ધ્યાન એષઃ શબ્દથી કરવામાં આવે છે. જીવ વસ્તુ રૂપે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યા બાદ આત્મરૂપે પંચ પરમેષ્ઠીને એસો પંચનમુક્કારો પદથી નમસ્કાર કરે છે, અર્થાત પોતાના આત્માને પંચ પરમેષ્ઠી રૂપે જ ભાવન કરે છે, અને તે ભાવ નમસ્કાર છે. વળી તે જ તાત્વિક નમસ્કાર છે જે સર્વ પાપોનો સમૂળ નાશ કરે છે અને મંગળોમાં સર્વપ્રથમ મંગળ બને છે. ચુલિકાનું આ તાત્પર્ય છે. એટલે જ મૂળ મંત્ર કરતાં પણ ચુલિકાનું મહત્વ વિશેષ છે. અથવા એમ જ કહો કે ચુલિકામાં રહેલા ભાવ નમસ્કારને ઉત્પન્ન કરવા માટે જ સૌ પ્રથમ 5 પદો વડે નમસ્કાર કરવામાં આવે છે. શ્રીજીના શાસનમાં દ્રવ્ય વિના ભાવની ઉત્પત્તિ નથી, અને ભાવ વિના, ભાવના લક્ષ્ય વિના દ્રવ્યની કોઈ કિંમત નથી. ભાવના લક્ષ્ય પૂર્વક થતો દ્રવ્ય નમસ્કાર એ પ્રધાન દ્રવ્ય નમસ્કાર છે, જે ભવ્ય જીવોને જ હોય છે. ભાવના લક્ષ્ય વિના જ થતો દ્રવ્ય નમસ્કાર એ અપ્રધાન દ્રવ્ય નમસ્કાર છે, અને તે અભવ્ય જીવોને કે મિથ્યા દ્રષ્ટિ જીવોને પણ હોય છે. સમ્યક દ્રષ્ટિ જીવોનો દ્રવ્ય નમસ્કાર ભાવ નમસ્કારના લક્ષ્યવાળો હોવાથી પ્રધાન દ્રવ્ય નમસ્કાર ગણાવાયો છે. નવકારના પ્રથમ 5 પદોમાં પ્રધાન દ્રવ્ય નમસ્કાર જ છે, અને ચુલિકાના 4 પદોમાં ભાવ નમસ્કાર છે, અને નવકાર મહામંત્રનું ફળ પણ એમાં જ દર્શાવાયું છે. જેઓ નવકારના પ્રથમ 5 પદોને જ મૂળ નમસ્કાર રૂપ માનીને છેલ્લા 4 પદોને છોડી દે છે, અથવા ફળ વિશેષના વર્ણન રૂપ કહીને ચુલિકાનું મહત્વ ઓછું આંકે છે, તેઓ નય નિક્ષેપના જ્ઞાનથી અજાણ જ જાણવા. નય નિક્ષેપના જ્ઞાતા સમ્યક જ્ઞાની મહાપુરુષો ચુલિકા સહિતના મૂળ મંત્રને જ મંત્રાધિરાજ અથવા મહામંત્ર તરીકે જાણે છે, અને તેનું યથાર્થ આરાધન કરે છે. નય દ્રષ્ટિથી પ્રથમ 5 પદો વડે થતો નમસ્કાર એ વ્યવહાર નયનો નમસ્કાર છે, અને છેલ્લા 4 પદો વડે થતો નમસ્કાર એ નિશ્ચય નયનો નમસ્કાર છે. નિક્ષેપ દ્રષ્ટિએ પ્રથમ 5 પદો વડે થતો નમસ્કાર એ નામ, સ્થાપના, દ્રવ્ય તથા નોઆગમથી ભાવ નમસ્કાર છે, અને છેલ્લા 4 પદો વડે થતો નમસ્કાર એ આગમથી ભાવ નમસ્કાર છે. તેને જ યોગ દર્શન કરનાર સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત સમાધિ અથવા ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકતારૂપ સમાપત્તિ શબ્દથી સંબોધાય છે. અરિહંતોનું માર્ગદેશકપણું માર્ગ દ્વારા જીવોને અભય આપે છે. સિદ્ધોનું અવિનાશીપણું અકારણ દ્વારા અવિનાશીતા આપે છે. આચાર્યોનો આચાર પંચાચારના પાલન દ્વારા અહમિન્દ્રતાને સમર્પે છે. ઉપાધ્યાયોનો વિનય આચાર્ય તુલ્યતા અર્પે છે, અને સાધુનો સહાય કરવાનો ગુણ તો બીજાઓને સહાયક થવા દ્વારા કલ્પતા સમર્પે છે.
અહમિન્દ્ર અવસ્થા સ્વતંત્રતાની સૂચક છે. તુલ્યતા અને કલ્પતા કૃતજ્ઞતાની સૂચક છે. કૃતજ્ઞતા દ્વારા સ્વતંત્રતાની સિદ્ધિ થાય છે અને તેમાં અવિનાશીપણું અને અવિનાશીપણાનો માર્ગ અનુક્રમે અકરણ અને અભય સમર્પે છે. અરિહંતો દ્વારા માર્ગ, માર્ગ દ્વારા અભય અને અભય દ્વારા અવિનાશીતા સિદ્ધ થાય છે. અરિહંત, માર્ગ, અભય, સિદ્ધ, અવિનાશી, અકરણ. આચાર્ય, આચાર, અહમિન્દ્ર. ઉપાધ્યાય, વિનય, તુલ્ય. સાધુ, સહાય, કલ્પ. અને ચુલિકા, સમાપત્તિ, સમર્પણ. સમર્પણ દ્વારા જ પાપનાશ અને મહામંગળની પ્રાપ્તિ ઉપરાંત સ્વરૂપ લાભ અને સિદ્ધિ મળે છે. નવકારની ચુલિકામાં અભ્યંતરકારક સ્વપ્રકાશકતા અને નિશ્ચય રત્નત્રય રહેલા છે. અવિનાશીતાની સિદ્ધિ સ્વતંત્રતાના સ્વીકાર ઉપર છે. નવકારમાં દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય છે. તત્વત્રયી. દેવ, ગુરુ, ધર્મમાં નવ તત્વ છે અને નવ તત્વમાં સમગ્ર વિશ્વ આવી જાય છે. વિશ્વનું સ્વરૂપ નવ તત્વોથી અતિરિક્ત નથી. નમસ્કાર પણ નવ તત્વ સ્વરૂપ હોવાથી વિશ્વ સ્વરૂપ જ થયું. ખાંધ ઉપર ભવરણનો ભાર. ભવરણનો ભાર વહી વહીને આ પામર દેહની ખાંધ પડી ગઈ, બે વડ વળી ગઈ છે. એ ભાર ઉતારનાર શ્રી નમસ્કાર મહામંત્રની ચુલિકાને પોતાની ખાંધ પરે વહન કરવાથી એ ભાર હલકો બની જાય છે. ચુલિકાનો ભાર વહન કરવાની ટેવ પાડવાથી આપણું શરીર હલકું ફૂલ બની જાય છે. આત્મા અજર અમર છે, તેની પ્રતીતિ પણ એથી થતી જાય છે. ચુલિકાના ભારથી પાપનો નાશ, મંગળનો લાભ અને શરણ્યનું શરણ પ્રાપ્ત થાય છે. અરે ખરો ભાર તો પાપનો છે, જે નવકાર રૂપી માતા ઉતારે છે. સાચી દરિદ્રતા તો પુણ્યની છે, તે નવકાર દૂરે કરે છે. સાચી અશરણતા, અસહાયતા, અનાથતા તો બીજાની છે, પરની છે. તેને દૂર કરનાર સ્વનું શરણ છે, નિજની શરણાગતિ છે અને આત્માનું આત્મભાવમાં રમવું તે છે. તે નવકાર અને તેની ચુલિકાથી સિદ્ધ થાય છે. 14 જૂન 1970, સંવત 2026, જેઠ સુદ દસમ, સાદડી, મારવાડ. આત્માનુભૂતિમૂલક આત્મજ્ઞાન વિશે જોઈએ તો મિથ્યા દ્રષ્ટિ અભવ્યને અદ્વૈત કોટીનો સામર્થ્ય યોગનો નમસ્કાર ન હોય એ તો સ્વાભાવિક છે, પણ વ્યવહાર સ્વરૂપનો નમસ્કાર કે જે પરંપરાએ મોક્ષનો સાધક જ છે, સર્વ પાપનો ક્ષય કરનારો છે, એવી શ્રદ્ધાથી કરાતો દ્વૈત કોટીનો જે નમસ્કાર છે તે પણ ન હોઈ શકે, કારણ કે તે મોક્ષને માનતો જ નથી. માર્ગાનુસારી મિથ્યાત્વીને વ્યવહાર કોટીનો નમસ્કાર હોઈ શકે એમ માનવામાં વાંધો લાગતો નથી. ઘણા ભદ્રિક આત્માઓ નવકાર શીખે છે, જપે છે તથા એનાથી સર્વ પાપનો સમૂલ ક્ષય થાય છે એમ માનતા પણ હોય છે. આપણે જેમને મિથ્યાત્વી કહીએ છીએ એવા ઘણાય પ્રભુ ભક્તો માને છે કે પ્રભુના નામથી અથવા પ્રભુને નમનથી સર્વ પાપો નાશ પામે છે. અરિહંત એ પ્રભુનું એક નામ જ છે. જેના મનનથી રક્ષણ થાય તે મંત્ર છે અને જેનો આદિ અંત કે મધ્ય નથી તે મહામંત્ર છે. નવકાર એ મહામંત્ર છે
કેમ કે તે શુદ્ધ આત્માને બતાવે છે. આત્મા એ જ મંત્ર અને મહામંત્ર છે. તેને એટલે કે આત્માને જે બતાવે તે સંત છે. પ્રથમ દાસ્ય, પછી સખ્ય, એના પછી વાત્સલ્ય અને અંતે માધુર્ય. એ 4 ભાવ મળીને ધર્મ પૂર્ણ દશાને પામે છે. એકમાત્ર નમો વડે એ 4 ભાવોનો વિકાસ થાય છે. નમસ્કારનું લક્ષ્ય છે સમસ્ત સત્વ વિષય સ્નેહ પરિણામ. મંત્રમાં શબ્દ શક્તિ છે તેમ અર્થશક્તિ પણ છે. અર્થશક્તિ શબ્દ શક્તિથી વધુ સૂક્ષ્મ છે. અર્થને શબ્દનું રૂપ પણ કહી શકાય. અંગ્રેજીમાં તેને સેન્સ કહે છે. મંત્રના સાધકને એવો સંકલ્પ હોવો જોઈએ કે શબ્દ જે રૂપને કહે છે તે રૂપ શબ્દ દ્વારા પ્રકટ થાઓ. ભાવ નમસ્કાર કઈ રીતે નિશ્ચયનો નિયમાત સંગ્રાહક છે એ જોઈએ હવે. નિશ્ચય એટલે અદ્વૈત જ અર્થ કરવો જોઈએ. વિશિષ્ટ જ્ઞાન વિનાના સર્વે ભદ્ર સમ્યક દ્રષ્ટિ જીવોને અદ્વૈત નમસ્કારનો ખ્યાલ હોતો નથી. તેથી નવકારના એસો પંચ નમુક્કારો પદથી ભાવ નમસ્કાર ગ્રહણ કરવો. ભાવ નમસ્કાર દ્વૈત તેમજ અદ્વૈત ઉભય કોટીનો હોઈ શકે. ભાવ નમસ્કારમાં નિશ્ચયનો નમસ્કાર તો જ આવે કે જો એમાં વિશુદ્ધ કોટીની સમ્યક સમજણ હોય અને ભાવેણ સદ્દહંતો અયાણ માણેવી સંમત્તમ. ન જાણવા છતાં ભાવથી શ્રદ્ધા કરે તેને પણ સમ્યક દર્શન હોય એના જેવી વ્યવહાર કોટીની ઊંચી ભૂમિકામાંય તે આવે. ભાવેણ સદ્દહંતો જેવી ભૂમિકાને પણ નિશ્ચયનયથી પ્રારંભિક ભૂમિકામાં સમાવિષ્ટ કરી શકાય. એ દ્રષ્ટિએ કહી શકાય કે ભાવ નમસ્કાર એ નિશ્ચયનો નિયમાત સંગ્રાહક છે. દ્રવ્ય નમસ્કાર એટલે નૈગમ નૈ સંગ્રહ નૈ. ભાવ નમસ્કાર એટલે રુજુસૂત્ર નૈ. અને નિશ્ચય નમસ્કાર એટલે શબ્દાદિ 3 નય. ભણતરનો સાર શું છે? સરસ્વતી એ શ્રુતની અધિષ્ઠાત્રી છે. સારસ્વત આદિ લોકાંતિક દેવો શ્રુત દેવતાને વશ છે. બ્રાહ્મી લિપિ એ સર્વ કળાઓનું મૂળ છે. ગુણલક્ષ્મીનું નેત્ર છે. અરે તે જીવોની કુળદેવી સમાન છે. તે વિશ્વ પાવક, વિશ્વ સંજીવની, મોક્ષનું સાધન છે. તે જ્ઞાનરૂપ ઉપકારને કરે છે, તેથી પૂજ્યતમ છે. નવકાર એ 14 પૂર્વનો સાર છે. એનો અર્થ એ પણ કરી શકાય કે 14 પૂર્વને માત્ર અને માત્ર નવકારનું જ જ્ઞાન કરાવવું છે. તે જ્ઞાન કરાવવું તેટલું જ તેનું કાર્ય છે, પ્રયોજન છે, ફળ છે. શાસ્ત્ર ભણીને પણ જો નવકારને ન પામે તો તેનું ભણતર નિસાર છે. નવકારને, પંચ પરમેષ્ઠીને તથા શુદ્ધ આત્મતત્વને જાણવું એ જ ભણતરનો સાર છે. અને તે જાણ્યા પછી તો બીજું કાંઈ પણ જાણવાનું રહેતું જ નથી.